પ્રેમ શબ્દ તો પિક્ચર વાળે આમ કુહાડા મારા છે એમ કેવું તો કહી શકાય ભાઈ. અને સંગમ પિક્ચર જોઈને મન ચકડોળે ચડ્યાને પ્રેમ નો કહેવાય. તો જેને વચનની કિંમત હોય, અને આ જગતમાં વચનની કિંમત કેને હોય ભાઈ? કે વચન જેલો બળરાય વચન કૌરવ દળ ખોયું. વચન જેલો બળરાય વચન કૌરવ દળ ખોયું. એ વચન કાજ હરિચંદ્ર જેને નીચ ઘીર સમયું. વચન કઈ કટુ વચન કહે કાકી જીવાન કટીયો, પણ બેતાલ કહે સુન વિક્રમ એક વચન બોલનો પલટીયો. મિત્રો પ્રેમની જો વાત કરું તો પ્રેમના પ્રાગમણ હેઠ તો કઈક પ્રીતમો પોઢી ગયા. સાંભળ્યા મોરબી થી નીચી માંડલ થી આપણે શાંતિલાલ ભાઈ જોવા માટે આવ્યા છે. એના તરફથી અમારે નાયબ ભાઈને 500 રૂપિયા બક્ષિસ આપે છે. મિત્રો મેં કીધું દાતાર જન્મે દાતાર ક્યાંય થવાતું નથી. જે મોરબી થી જો અહીંયા આવતા હોય તો 45 રમતું ત્યારે અમારી જોઈ છે. આ શાંતિભાઈ ને જે મોરબી થી બધા છે, નંદલાલભાઈ અમારે નંદલાલભાઈ, આ બધાએ 45 રમતું આ મંડળ ને જોઈ છે. અને જ્યાં આવે આ 2-5 હજાર રૂપિયા આપી જાય. મિત્રો આ કયો પ્રેમ? સાંભળી જાઓ વિપુલભાઈ ભીમાણી એના તરફથી અમારે નાયબ ભાઈને 100 રૂપિયા બક્ષિસ આપે છે. પણ પ્રેમના પ્રાગવણ હેઠ કઈક પ્રીતમો પોઢી ગયા. પછી ઓલા રાકાય રોતા રહ્યા ઘોડામાં કુદરા. અને પ્રેમની જો વાત કરું ને તો 2 સખીઓ આમ હેલી જાતી. બે પક્ષી આને મરેલા જોયા. એક નર છે ને એક માદા છે. ત્યારે બીજી સખી પૂછે કે નજર તો કર, આ બે કને કેમ મરી ગયા છે? કે નહીં પાતી પાસ હે નહીં અંગ કો લેગો બાન. મેં તને પૂછું હે સખી અને કિસમિસ સાયડા પ્રાણ. સાંભળી જાઓ હસમુખભાઈ પટેલ એના તરફથી અમારે નાયબ ભાઈને 151 રૂપિયા બક્ષિસના. ત્યારે બીજી સખી જવાબ આપે છે, બે નજર કર થોડું પાણી ભર્યું છે. કે નીર થોડા અને નેહ ઘણો. નીર થોડા અને નેહ ઘણો. જેને પ્રેમ કો લઈ ગયો બાન. પછી તું પી કરતા ના નિક્ષી વ્યાસ પ્રાણ. આને પ્રેમ કહેવાય. સાંભળી જાઓ નારાયણભાઈ ગજેરા એના તરફથી ભાઈને 100 રૂપિયા બક્ષિસના. સાંભળી જાઓ પોપટ બાપા ગજેરા એના તરફથી ભાઈને 100 રૂપિયા બક્ષિસના. શાબાશ. જૂના જકો જાણીએ જૂના લાજ રાખવે. જૂના જકો જાણીએ જૂના દેખ દાખ. પણ મિત્રો આ લોક હોવાય છે ને, આનો શબ્દ જીવનમાં કોક દિવસ કામ આવી જાય. આ પિક્ચરની પટ્ટી નથી એવડા રસ્તા ઉપર લઈ જાય. અને હું તો એમ કહું છું કે આ દુનિયામાં દારૂ પીતા જો શીખડાવી પિક્ચરની પટ્ટી વાળાએ આ કર્મીના વ્યાસ મિત્રોએ નહીં શીખડાવે. અને એથી વધીને કહું તો બે દીકરીની છેદની કેમ કરવી એ શીખડાયું હોય તો પિક્ચરની પટ્ટી વાળાએ આ કર્મીના વ્યાસ મિત્રોએ નહીં શીખડાવે. અમારી લોક ભવાઈની અંદર માં દીકરો આમ ભેરા બે જોઈ શકે, ભાઈ બહેન ભેરા બહેન જોઈ શકે, બાપ દીકરી ભેરા બહેન જોઈ શકે. આવું નિર્વિકારી મનોરંજન આજ 716 વર્ષથી આ મિત્રો આ લોક ભવાઈ ગામડે ગામડે અને સિટીમાં પણ ભજવાય છે. પણ મિત્રો અમે કીધું એ પ્રતાપ આ બધા યજમાનો અને આ લોક ભવાઈને હરેક જ્ઞાતિએ સહકાર આપ્યો છે. મિત્રો પણ આ દેશની એક મર્યાદા કેવી હતી ને એક દાખલો આપીશ. કે ગામના ચોરાને ઓટલામાં 50 જુવાનિયા બેઠેલા ને 80 વર્ષના નરસિંહભાઈ ચોરા પરથી આમ લાઈટનો મૂંગતો તારે નીકળ્યા. તે 50 જુવાનીઓ ઊભા થઈ ગયા. કીધું માં તમે કેની લાઈટ કાઢી? અમે તો બધા તમારા દીકરા છે માં. તેથી 80 વર્ષના નરસિંહમાં એ લાઈટના મૂંગતામાંથી એટલું બોલ્યા હતા કે દીકરા આ જોટલા ઉપર તમે બેઠા છો. એક વખત મારા હાહરા બેહતા બેહનાની મેં લાઈટ કાઢી છે. મિત્રો વિચાર કરજો આપણી જને તેઓ બેહનાની લાઈટ ઉકાળતી આ દેશની મર્યાદા હતી. એથી જો મર્યાદાની વાત કરો બે અભણ માલધારીઓ એ ગીરના જંગલમાં મહિલા જતા હતા. એમાં એક એવી ધરતી આવી. એક એવો ટીમો આવ્યો હતી. એક માલધારીએ પોતાના ખંભેથી કેડી ઉતારી પોતાની કેડી આમ વીટી લીધી. બીજો પૂછે ભાઈ કેવી કમ કમે કરી બેટી? કે ભાઈ મારા લુગડા તૂટલ છે ને એટલા માટે. કે ભલા માણા આ ગીરના જંગલમાં આપણા બે સિવાય કોઈ માણસનું જરૂર નથી. ના કોણ જોશ તારા લુગડા તૂટલ છે?
તે અભણ માલધારી જવાબ આપે છે, ભાઈ આપણે બે જે ધરતી ઉપર આવેલા જાય છે ને, એ એક વખત એક નેહળો હતો અને અહીંયા એક વખત હું જાન જોડીને પરણવા માટે આવ્યો હતો, વરરાજો બનીને આવ્યો હતો, પણ આ મારા લુગડા આજે તૂટલ જોઈને આ ધરતીને દુઃખ ન થાય એટલા માટે મેં કેડી વેચી દીધી છે. સાંભળી જા, અમારે રામ ભરોસે બાપાને 200 રૂપિયા બક્ષિસ ના આવે છે. અને મિત્રો આ દેશના બારવટિયા જો એવા મર્યાદા વાળા છે ને બારો કે જેથી જોગીદાસ ખુમારનું જેથી બારવટું હાલતું હતું. જે હો સાંભળો, મોરબીની બાજુમાં મેંદરનગર ત્યાંથી નરસિંહબાબા પધાર્યા છે. નાગોરના પત્રમાં અમારા મંડળના નાયક બાબુભાઈને 200 રૂપિયા બક્ષિસ ના આવે છે. મિત્રો હજી 200 વર્ષ પહેલાની સત્ય ઘટનાની વાત કરું છું કે જેથી જોગીદાસ ખુમારનું જેથી બારવટું હાલતું હતું તેથી આપણા વડીલો એમ કહેતા પહાડ ટાણું થયું છે. તેથી ઘડિયાળું નથી, એ પહાડ ટાણે 18 થી 20 વર્ષની દીકરી પોતાની બહેનોના પહાડ ચાલે હતી અને જોગીદાસ ખુમારના ગોળના બગડા ધમા ધમા કરતાથી નીકળ્યા અને આ દીકરીને એકલી ભાડી જોગીદાસ ખુમાર પોતાની ગોળનાની લગામ ખેંચી અને દીકરીની પાસે જઈને પૂછે, બેટા તું કોણ છે? આ દીકરી ઓળખતી નથી જોગીદાસ ખુમાર છે એમ કે બાપુ રામાયણી હાથના લેવા પટેલની દીકરી છે. મિત્રો સત્ય ઘટનાની વાત કરું છું, 200 વર્ષ પૂરા થાય કે બેટા હજી આ મોહ ઉદડો થયું છે, 18 થી 20 વર્ષની તારી ઉંમર છે, અનોજો તારું રૂપ છે, આ વગડામાં એકલી છો, તને કોઈની બીક નથી લાગતી? તેથી આ રામાયણી હાથના લેવા પટેલની દીકરી એમ બોલી, બાપુ અમને બીક કોની હોય? અમારા રૂપના રખોકા કરવા વાળો આદો ખુમારનો દીકરો જોગીદાસ ખુમારજી આ બારવટે હોય પછી અમને બીક કોની હોય બાપુ? અને આ શબ્દ જોગીદાસ ખુમાર હાંભળ્યા ત્યારે આંખમાંથી દળદળ આહોડાની ધાર થઈ અને ભગવાન સૂર્યને અર્ઘ આપીને એમ કહેતા હોય કે કેશવના પુત્ર હેઠળના દેનાનાથ, મારું મૃત્યુ ભલે ત્યારે થાય, ભલે ભાવનગરના ઠાકોરને હું પકડાઈ જાઉં, પણ મારી આબરૂ આવીને આવી રાખજે બાપ. કે ભલે ઉગ્યા ભાન તમારા ભાવના, પછી મરણ જીવન લગમાય, પછી રાખી દે કેશવ રાઉત. સાંભળી જા, મોરબીથી તેમજ નીચી માંડલવાળા શાંતિલાલ ભાઈ તરફથી 500 રૂપિયા આપ્યા છે બાપા, અને બીજા તમને 500 રૂપિયા બક્ષિસ આપે છે. મિત્રો મારે જે વાત કરવી છે ને, બેનું કેવું છે, ઘણા બેનો એમ કે તરગારામાં હું જોઉં છું, હવે દીકરીને પડકારીને કહું છું કે જે દીકરીએ કડમીના વ્યાસ જોયા હોય, જે દીકરી આવા નાટકો જોયા હોય, એ દીકરીને કોઈ કેલ્શિયમ નો છાંટવું પડે, હું પડકારીને કહું છું. એકલું મનોરંજન નથી, આમાં જ્ઞાનની સાથે ગમત છે, આમાં બધું મળે. પતિ પત્નીને કેમ રહેવું, આ નાટક એવું છે ને, એક એક શબ્દની કિંમત છે મિત્રો. પતિ પત્નીને કેમ રહેવું, સસરા વહુને કેમ રહેવું, એ બધું આમાંથી મળે. એક નાટક 2.5 થી 3 કલાકનું હોય, પૂરું જોઈ તો મળે, પરબારું દૂધમાંથી ઘી થઈ જાય તો નથી. આવી આ લોક હોય. અને મિત્રો આવો ડાયરો જોઈને જ કલાકારોને કામ કરવાની મજા આવે છે, કારણ કે એમાં તો અષાઢ ગિરિવલના મોલના કાકર પેટ ભરા, એ રહીત આવે ન બોલીએ તો પછી હીડું ફાટ ભરા. અને અમે નક્કી કરીને આવ્યા છો હસુભાઈ કે વ્યાજ સહિત આપવું છે, તો હીરા નાગવતી કચ્છ બની ગઈ. આપણને આપણા ધમરભાઈએ દેશોટો આપ્યો, બટ ચાલ આપણે કચ્છમાં જવા રવાના થાય. હાલો કચ્છ મને ભેગા થઈ જાય. હાલો
સાવ અરે કોટવાલ, તમને ખબર નથી તો અમારે ક્યાં સુજાણા છે અહીંયા? કેમ એકાદી બેન જ દૂધતી ઈ એકાદી હોય ઈ તો અમારા ઘર પૂરતું. જો ચાનો બંધાણી ચા ઉકળે જ છે એમ? જો તમારા ભાઈ છે ને ઈ બજારમાં દૂધ દેવા ગયા છે. ઈ આવશે ને એટલે તમારા ભાઈને કહીશ, જો વૈદ્યું હશે તો તમને આપી જશે. ઈ આવશે અને થોડુંક છે ઈ તમારા છોકરા હાટું છે. એમ કરો તમારા છોકરાને ખાસી સાઈઝ પાડ્યું તો હું બંધાણી માણા જાજો નહીં હું તો ફરી એક ગજો અને ચકલો પીશું. હા જાઓ, તમારા ભાઈને કહીશ આપી જશે. એનું નામ ક્યાં લીધું તમે? કા? અરે એને ને મારે તો કીટા કીટી અરે, અરે કીટા. હવાની વાત. અરે બધી બેઉં ડબે પૂરી દીધી હતી અને એમ કરો તમે હા હું આવીશ, બસ જાઓ. એને મૂકતા નહીં હા, મોકલો. ભૂલી જાતા નહીં હો એ આવજો હો એ ભૂલી જાતા નહીં એ હો બાય બાય ये मैं तो लूट लिया मैं के हुसन वालों ने गोरे गोरे गालों ने गोरे गोरे गालों ने मैं तो लूट लिया मैं तो लूट लिया वालों ने गोरे गोरे गालों ने काले काले बालों સિગારેટના શોખીન સિગારેટના શોખીન ખાખી પીતા નથી, મળે ઠોઠા તો આખી પીતા નથી. ઓ સાથી રે તેરે બિના બેપિયા સતગુરુદેવ. હે મલી હે હમણાં કેનાય રે ઝીણી ઝીણી વાતો કરતી હતી. કોણ? હું? અરે કોઈ હારે વાત નહોતી કરતી. અરે હાસુ બોલ, આવડી ઉંમરે ખોટું બોલમાં હું સાંભળું તો તમે તો વેબીલા જ મુવા છો. ભાઈ એમ જ માણાને મારી નાખે. હાસુ બોલ, કોઈ હારે વાત નહોતી કરતી. હાસુ બોલ. આ મારા દેર બેઠા પૂછીએ. એ હાસુ બોલ ને કઈ ધોકાભરી લાંબી થઈ જાય. હાસુ બોલ. તમે ખારા સાતા નહીં હો. ખારો થાતો જ નથી, પહેલા ખારો થાતો, તું આવ્યો પછી ખારો થાતો નથી. કઈ કે કોણ હતું? હા, ઘડીક પહેલા તો ઓલો કોટવાર આવ્યો હતો અહીંયા. એ કોટવાર શું આયા આવ્યો હતો? ઈ આપણી ઘરે દૂધનું લઘુ બંધાવા આવ્યા હતા. એને તારે ના પડાય, આપણે વધારે દૂધ થાતું જ નથી. પણ મેં ના જ પાડી. હા. મેં કીધું થોડું ઘણું દૂધ વધે ઈ મારા નાના છોકરા હાટું રાખો. આઈ રાતના કચ્ચા બચ્ચા ઉઠે એને પીવા દે. એટલે મને શું કીધું ખબર છે કે તમારા છોકરાને ખાટી સાઈઝ ખાવ. આપણા છોકરા શું માનતા ના રાખ્યા ચડાવી દેવાના. બીજું કઈ બોલ્યો? બીજું છે ને મારા હમુ છે ને ડોરા કાઢતો હતો. હેરો થા દે, હવે એની આખું ખેંચી લો. બીજું કાંઈ બોલ્યો? બીજું મને શરમ આવે. અરે કહી દે ગાંડી થામા, કહી દે. કોઈ સાંભળતું નથી, કહી દે. હલે ના ચલે ના બોલે ના, કહી દે. કહી દઉં ઈ છે ને મારા હમુ મૂઈશું મળતો તો લે. હવે એમાં શું થઈ ગયું? અમે તારે મૂઈશું મળ્યા. એ રાખો હવે બૈરાને મૂઈશું હોય કોઈ દી. ભાઈ તો મને ખબર છે બૈરાને મૂઈશું હોય નહીં, પણ કદાચ એના બાપ ઉપર ઉતર્યું હોય તો હોય. એટલે હવે છે ને તમે આપણા છોકરાને રાખો. એટલે મારે દૂધ દેવા જવું છે કોટવાની. તારે જ દેવા જવાનું? એમ નહીં. હવે ઈ દૂધ લાવ
હું પી આવું બીજું શું તમે દેવા જઈશો ગોતવાની ઘરે હું જાઉં તારે નથી પણ તમે જઈશો ને તો એ ઓળખી જઈશ આવા કપડે તો તો એ તું કેમ વેસ્ટ બદલો કરી જાઓ કઈ રીતે